અમદાવાદના સીજી રોડ પર નવી સિગ્નલ સિસ્ટમ કાર્યરત કરાઈ છે। રાહદારીઓને રસ્તો ઓળંગવા મદદરૂપ થવા માટે લગાવાઈ છે સિસ્ટમ। બાળકો અને વૃદ્ધો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે આ સિસ્ટમ। પેલેન્ક સિસ્ટમ હેઠળ લગાવવામાં આવી છે આ સિગ્નલ સિસ્ટમ। ગાંધીનગર બાદ અમદાવાદમાં પ્રાયોગિક ધોરણે આ સિસ્ટમ લગાવાઈ। સિગ્નલ સ્ટોપ કરતા વાહનો રોકાશે, રાહદારીઓ રસ્તો પાર કરી શકશે અને આ નવી સિસ્ટમનો કેટલાક રાહદારીઓ ઉપયોગ પણ કર્યો છે। સ્ટોપ લાઇટ થઈ હોવા છતાં વાહનો રોકાયા જ નહીં। આ સમગ્ર મામલે ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું છે। રિયાલિટી ચેકિંગ કરવામાં આવ્યું। એક વાહન ચાલક રોકાતા જણાવ્યું તો કેટલાક વાહનો ના રોકાયા। સિગ્નલ ભંગ બદલ હાલમાં એએમસીએ કડક કરવાનું અને દંડ કરવાનું કોઈ આયોજન નથી કર્યું। શહેરમાં અન્ય સ્થળે પણ આ સિસ્ટમ અમલ કરવાનું આયોજન કરાયું છે। વસ્ત્રાપુર, નિકોલ, સિંધુ ભવન વિસ્તારમાં પણ સર્વે ચાલુ છે। આગામી સમયમાં ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી સિગ્નલ ભંગ બદલ દંડ વસૂલ થઈ શકશે। આ સિસ્ટમ વિશે અમે જાણતા હતા, એનો ઉપયોગ કર્યો। સિગ્નલ તો કામ કરે, સિસ્ટમ કામ કરે છે, પણ પબ્લિક રહી કોઈ રેડ લાઇટનો ફોલો નહીં કરતી, ઊભી નથી રહેતી। શું અનુભવ તો આમાં એવું થાય કે આ દબીને ચાલ્યા જાય, પણ કોઈ ઉડાડીને વયું જાય તો અમે આ સિસ્ટમનો યુઝ કર્યો, પણ કોઈ વાહન ચાલકો ઊભા રહેતા નથી, તો આમાં અમારી સેફટી શું એમ? રસ્તો ક્રોસ કરતા ડર લાગે? હા, રસ્તો ક્રોસ કરતા અમને ડર લાગે એમ। એ માટે આપણે જે તે બીટના આપણે જે પીઆઈ સાહેબ છે એમને 2 દિવસ અગાઉ જાણ કરી દીધી છે, એટલે એનો પોઈન્ટ જે બી એમનો બીટનો પોઈન્ટ છે ટ્રાફિકનો એ લોકો ત્યાં મૂકી દેશે। સદર અત્યારે પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું છે, એટલે નાગરિકોને પણ વિનંતી છે કે સ્ટોપ લાઇનમાં રેડ લાઇટ થાય ત્યારે વાહનો ઊભા રાખે અને જેમ જેમ અવેરનેસ આવતી જશે એમ આ ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થશે। અને પોલીસને એએનપીઆર કેમેરા માટેનું હાલમાં કોઈ પ્રાવધાન નથી, પણ જેમ જેમ આ પ્રયોગ સફળ થાય અને વધારે પ્રમાણમાં સિગ્નલ ઊભા થાય તો આ પ્રકારની જોગવાઈ માટે પોલીસને જરૂરથી જાણ કરીને ચલણ માટેની વ્યવસ્થા પણ ઊભી કરાવી શકાય। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સીજી રોડ પર એક નવીન સિગ્નલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને તેનો મુખ્ય હેતુ એ છે કે ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર જ્યારે રાહદારીને રસ્તો ક્રોસ કરવો હોય તો તેઓ આ વિશેષ પ્રકારની જે સિસ્ટમ છે કે જેને પેલિકન સિગ્નલ સિસ્ટમ કહે છે તે ઇન્સ્ટોલ કરવામાં આવી છે। આપણે એનો લાઈવ ડેમો કરી રહ્યા છે। પ્રથમ તો રાહદારી તરીકે મેં આ બટન અહીંયા પ્રેસ કર્યું છે, એટલે થોડીક ક્ષણોમાં આપ જોઈ શકો છો હવે હું અહીંયાથી આ વોકવે એટલે કે જે પેડિસ્ટ્રિયન વે છે ત્યાં જવા માટે સક્ષમ છું અને સાથે જ ઉપર જે સિગ્નલ છે તે ગ્રીન થઈ ગયું છે, પરંતુ મોટી વાત એ છે કે ગ્રીન સિગ્નલ બંધ થઈ ગયું અને રેડ થયું હોવા છતાં કેટલાક કિસ્સામાં જે વાહન ચાલકો છે તે રોકાતા નથી। 2 રાહદારીઓએ આ પ્રમાણેનો અનુભવ કર્યો। સિગ્નલ બંધ હોવા છતાં પણ આપ જોઈ શકો છો જે વાહન ચાલકો છે તે સરેઆમ નીકળી રહ્યા છે અને કેટલાક વાહન ચાલક છે તે આ રીતે ઊભા પણ રહી જાય છે। એટલે રાહદારીઓને ઓળંગવા માટેની આ નવી સિસ્ટમ કોર્પોરેશન દ્વારા અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે શહેરના અન્ય વિસ્તારોમાં સિગ્નલનો ભંગ જાણે કે પોતાની એક ઉપલબ્ધિ ગણાય તેવું શહેરીજનો માનતા હોય છે, તેવા જ અનુભવ અહીંયા પણ થઈ રહ્યા છે। એટલે હાલ તો પ્રશ્ન એ છે કે ઉમદા હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશને જે આ સિસ્ટમ અહીંયા ઇન્સ્ટોલ કરી છે અને રાહદારીઓને લાભ થાય તે માટેની છે, પરંતુ રાહદારીઓ આ સિગ્નલના ભરોસે જો રોજ કરતા હોય છે, પરંતુ જો વાહન ચાલકો રોકાશે જ નહીં તો આ સિસ્ટમનો કોઈ મિનિંગ જ નથી રહેતો। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।